મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં રેલવે બ્રિજની કામગીરી સમયે ગટર નમી પડી છે। મોટી વિગતો, બ્રિજના પિલ્લર ઉપર મૂકેલી ગટર તૂટી જતા આખી તે નમી પડી। બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું અધિકારીનું રટણ છે। નબળી અને ભ્રષ્ટ કામગીરી છુપાવવા તંત્રનો લૂલો બચાવ અહીંયા સામે આવ્યો છે। તસવીરો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે કઈ રીતે આખી આ જે ગટર છે એ નમી પડી છે। આ બ્રિજમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે તે સવાલ હાલ અહીંયા મોટો ઉદ્ભવી રહ્યો છે। દિલ્હી ગેટ નજીક રેલવે લાઇન ઉપર આ બ્રિજ બની રહ્યો છે। ગટરનો વિડીયો પણ અન્ય જગ્યાનો હોવાનું નિવેદન સામે આવ્યું છે। ये है ना, एज पर डिजाइन चेंज हुआ है, ड्राइंग चेंज हुआ है। ड्राइंग चेंज हिसाब के इसको रिवाइज ड्राइंग से हिसाब से बनाना है हमको, और कुछ नहीं है। तो तोड़ क्यों डाला? ड्राइंग चेंज हुआ है तो मेरे को निकालना ही पड़ेगा ना उसको। क्वेश्चन ही आप लोग गलत कर रहे हो। आपको बता दिया कि आपका क्वेश्चन था ये क्यों हुआ, तो ड्राइंग चेंज हुआ सर। ये वाला गटर नहीं टूटा है सर, ये इतना ही कंस्ट्रक्ट हुआ था जितना आपको दिख रहा है, और उसको हम डिसमेंटल कर रहे हैं। ये हमारे यहाँ जो है आपके सामने है, और इसका इतना ही हमने कंस्ट्रक्ट किया था, और डिजाइन में चेंज हुआ जिस वजह से इसको डिसमेंटल करके हम दोबारा बनाए। तो समग्र मुद्दे વધુ વિગતો જાણીશું। સહયોગી જયેશ અમારી સાથે ન્યૂઝ રૂમ થી અહીંયા જોડાયા છે। જયેશ, અહીંયા જે ગટર આખી તૂટી ગયેલી જોવા મળી રહી છે, કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે? હજી તો નિર્માણ થઈ રહ્યું છે અને ત્યાં જ આ ગટર નમી પડી છે। હમણાં આપણે જોયું સ્ક્રીન પર કે જે અધિકારી હતા એક વાતનું રટણ કરી રહ્યા હતા મીડિયા કર્મીઓ આગળ કે તમારો સવાલ ખોટો છે, જે તમે સવાલ પૂછી રહ્યા છો, કારણ કે અમે તો ડિઝાઇનમાં ફેરફાર કરી છે। તો આ એક કોમન સેન્સની વાત છે કે જ્યારે 400 થી 500 કરોડનો કોઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો હોય તો સ્પેશિયલી એની ડિઝાઇન જે છે એ અગાઉ જ બની જતી હોય છે। પછી એ ડિઝાઇનનો જે આખો પ્રોજેક્ટ હોય છે એ પાસ થતો હોય છે અને પછી જ એની કામગીરીની શરૂઆત કરવામાં આવતી હોય છે। અને ચાલુ કામગીરીના અંદર કોઈ ગટર તૂટી પડે છે, વચ્ચેથી નમી જાય છે, તમે રાતોરાત નીચે ઉતારી દો છો અને પછી મીડિયાની સમક્ષ તમે એવું સ્ટેટમેન્ટ આપો છો કે અમારી ડિઝાઇન થોડીક ચેન્જ થઈ ગઈ, તો આ વાત ગુજરાતની જનતાને ગળે ઉતરેવી નથી। અને સ્વાભાવિક છે કે આખી ઘટના કદાચ એટલા માટે જ બની છે કે કોઈ ને કોઈ જગ્યાએ કાં અધિકારીઓની ભૂલ હોય, કાં એના જે કોન્ટ્રાક્ટર હોય એની ભૂલ હોય, તો કામની અંદર ક્યાંક ને ક્યાંક કચાશ તો રહી જ છે। સદનસીબે ઘટનાની અંદર કોઈ દુર્ઘટના નથી થઈ। આપણે કલ્પના કરીએ કે માની લો કે કોઈ વ્યક્તિ અથવા કોઈ નાનું મોટું વાહન નીચેથી પસાર થઈ રહ્યું હોત અને આ ગટર જો તૂટી હોત તો એનું પરિણામ શું આવતું હતું। એટલે આમ જોવા જઈએ તો આ ખૂબ મોટી અને ગંભીર બેદરકારી કહી શકાય। જે પણ કોન્ટ્રાક્ટર હોય, જે પણ લોકો આની સાથે જોડાયેલા હોય, જે પણ લોકો કામ કરી રહ્યા હોય, અને કોઈને કોઈ રીતે જે રીતે રેલવેના લાગતા વળગતા અધિકારીઓ છે જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક લૂલો બચાવ કરી રહ્યા હોય એવું એમના સ્ટેટમેન્ટ પરથી લાગી રહ્યું છે। અને ભૂતકાળમાં પણ આવી બધી ઘટનાઓ બની છે, તો હજુ પણ જો આવી ઘટનાઓ વારંવાર બનતી રહે બિલકુલ વ્યાજબી નથી, કારણ કે શીખવા માટે આપણે વારંવાર આવા અખતરા કરતા રહીએ, આવી ઘટનાઓ બનતી રહે અને એમાંથી શીખવું એ વસ્તુ વ્યાજબી નથી। બિલકુલ જયેશ, આભાર વિગતો બદલ। તો આ જે તસવીરો સામે આવી છે, ગટરનો આખો ભાગ જે નમી પડ્યો છે।